માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને નવા વર્ષની જે શરૂઆત થઈ રહી છે એમાં જે પ્રકારે સાયબર ફ્રોડની શક્યતાઓ છે, નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈએ સમગ્ર મંત્રીમંડળને વિગતવાર વાત કરી, મુખ્યમંત્રીશ્રીને માહિતી આપીને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી કે કેટલીક વાતો જનતા માટે સાર્વજનિક કરીએ જેનાથી અવેર રહે. વોટ્સએપ ઉપર કેટલીક લિંકો એ આવી રહી છે, એમાં લખ્યું હોય છે કે તમારું નવું કાર્ડ ખોલવા માટે તમે અહીં ક્લિક કરો, ગિફ્ટ લિંક ખોલો. આ લિંક ફોનમાં ઘૂસણખોરોને ઘૂસવા માટેની પૂરી સંભાવનાઓ છે. આવી અજાણી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં જોખમી એપીકે ફાઇલ એ ડાઉનલોડ થઈ શકે છે, જેમાં રહેલો વાયરસ એ આપણા એટલે કે મોબાઈલ ધારકના સંપૂર્ણ કંટ્રોલ સાયબર ક્રિમિનલને આપી દે. આ પ્રકારનો એક ક્રાઇમ પણ થવાની સંભાવનાઓ છે. એક નાની ભૂલ એ બેંક એકાઉન્ટ, ઓટીપી, ખાનગી ફોટા તથા અન્ય પર્સનલ માહિતી એ પણ હેકર્સના હાથમાં જઈ શકે છે. એટલે એનાથી બચવા માટે ખાસ રાજ્યના તમામ લોકો જે આ મોબાઈલ ધારકો છે એમને વિનંતી છે કે નાણાકીય ફ્રોડથી પણ બચવા માટે આપણી પ્રાઇવસી પણ એમાં જોખવાઈ શકે એમ છે, એટલે એલર્ટ રહે અને આ પ્રકારે ન કરે એવી પણ મારી રાજ્ય સરકાર વતી સૌને વિનંતી છે. કેટલાક વોટ્સએપમાં અલગ પ્રકારે ગ્રીટિંગ્સ કાર્ડની પણ બાબતો જે આવતી હોય છે, આ બધાથી સાવધ રહેવું. એના માટે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જે પોલીસ ડિપાર્ટમેન્ટે માનનીય હર્ષભાઈના નેતૃત્વમાં વાત કરી છે. એ પ્રમાણે ગ્રીટિંગ્સ આપવા માટે માત્ર સાદા મેસેજ, ફોટો કે વિડીયોનો જ ઉપયોગ એ કરવો સામાન્ય રીતે આપ સૌ જાણતા હો છો. કોઈ પણ એવી લિંક પર ક્લિક ન કરો જેનાથી કોઈ એપ્લિકેશન એ ઇન્સ્ટોલ કે અપડેટ કરવાનું કહે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન છે સાયબર ક્રાઇમ એ ટીમ સતત સતર્કતાથી કાર્યરત છે. 1930 નંબર ઉપર આ ગુનેગારોથી બચવા માટે જાગૃતિનું એક સૌથી મોટું શસ્ત્ર એ રાજ્ય સરકારે આપ્યું છે. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તુરત જ 1930માં જાણ કરવા માટે પણ ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે. ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકારે માનનીય નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે એક વિશેષ પહેલ કરી છે. નાબાર્ડ દ્વારા ગુજરાતમાં પણ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટેનો નિર્ણય એ સહકારિતા વિભાગ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ આજે મંત્રીમંડળમાં લીધો છે. ખેડૂત અને ગ્રામીણ બેંકોની સુવિધામાં વધારો થાય એના માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. 9 જે મધ્યસ્થ સહકારી બેંકો આપણા રાજ્યમાં થવાની છે એમાં પંચમહાલમાંથી વિભાજન થઈને દાહોદ, સાબરકાંઠા બેંકમાંથી વિભાજિત થઈને અરવલ્લી અને સુરત બેંકમાંથી વિભાજિત થઈને તાપી, વડોદરા બેંકમાંથી વિભાજિત થઈને છોટાઉદેપુર, જામનગરમાંથી દેવભૂમિ દ્વારિકા, જૂનાગઢમાંથી પોરબંદર અને ખેડામાંથી આણંદ અને વલસાડમાંથી ડાંગ અને નવસારી એમ 2 અલગ જિલ્લાઓ માટે પણ નવી બેંકો એમ કુલ મળીને 9 બેંકો રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈને આની દરખાસ્ત મોકલવાની પણ સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે, જેનાથી આપણે આ વધારાની સહકારી બેંકોએ પણ રાજ્યને મળશે. 3 ટ્રિલિયન ઇકોનોમીનું લક્ષ્ય એ રાખીને કેન્દ્ર ચાલી રહ્યું છે. 2047માં વિકસિત ભારત એનો રોડમેપ પણ માનનીય વડાપ્રધાનશ્રીએ એ દેશને આપ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ પણ એ સ્વીકારીને એક અલગ ટાસ્ક ફોર્સ બનાવીને પણ
આ રાજ્યમાં આપણે સૌ જાણીએ છીએ કે હસમુખ અઢિયા કમિટી એના દ્વારા પણ ગીર દ્વારા પણ આ કામ થઈ રહ્યું છે. જીડીપી ગ્રોથનો વધારો કરવા માટે રાજ્ય જે પ્રકારે કેન્દ્રમાં મોંઘવારી પણ આજે કાબૂમાં છે, એવા વખતે સૌથી સારો સમય એ રાજ્ય માટે છે. તે સારા સમયનો ઉપયોગ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે રાજ્યનો જીડીપી દર વધારવા માટે જિલ્લાનો જીડીપી દર વધવો જરૂરી છે. ધ્યાનમાં એવું છે કે માત્ર કેટલાક જિલ્લાનો જીડીપી દર એ 50% કે 50%થી વધારે છે, તો કેટલાક જિલ્લાનો જીડીપી દર એ ખૂબ નીચો છે. તો જિલ્લાને ટાર્ગેટ કરીને મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે ચર્ચાઓ દરમિયાન કે જિલ્લાનો જીડીપી દર વધે, ક્યાંક કેટલી સંભાવનાઓ છે, એને કેવી રીતે વધારી શકાય, ક્યાં ઊભા છીએ એ પણ ધ્યાનમાં આવે. આમ ઓવરઓલ ગ્રોથ આપણા ધ્યાનમાં આવે કે રાજ્યનો જીડીપી દર વધી રહ્યો છે, પણ તમામ રીતે વધીને રાજ્યનો જીડીપી દર વધે તો એ સમાન રીતે વિકાસની શક્યતાઓ અને દેશની અંદર આપણું રાજ્ય એ 9 થી 10% જીડીપી ગ્રોથ રેટ આપણે જો કરવો હોય તો આ પ્રકારની વ્યવસ્થા કરવા માટેની સૂચના એ રહેલી સંભાવનાઓ દરેક જિલ્લામાંથી ઉજાગર કરીને શું થઈ શકે એની પણ ચર્ચા કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશો આપ્યા છે કે આ પ્રકારે આગળ વધો અને એ પ્રકારે જ પહેલી વખત રાજ્યમાં આ પ્રકારની જીડીપી ગ્રોથ વધારવા માટેની વાત એ રાજ્યના આવનારા દિવસોમાં વિકાસ માટે મહત્વની બની રહેવાની છે. સ્લમ ફ્રી નગર મહાનગર બને એના માટે માનનીય વડાપ્રધાન શ્રી આ રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારથી એ કામ એમણે ઉપાડ્યું. માનનીય મોદી સાહેબે ચંદીગઢ 10 લાખથી વધારે વસ્તી ધરાવતામાં સ્લમ ફ્રી સિટી તરીકે આજે દેશમાં પહેલું છે. અધિકારી સાથે ચીફ સેક્રેટરી સાથે ચર્ચાઓ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે. મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36%ની આસપાસ સ્લમ વિસ્તાર હતો. મોદી સાહેબે એ જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે. 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે. 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે કે આપણે સુરતને સ્લમ ક્લિયર સિટી એ દેશનું પહેલું બનાવવા માટે વહીવટીતંત્ર કામે લાગે ને આવનારા દિવસોમાં જો એ આપણે પાર પાડીશું તો સુરતના લોકોને પણ વિનંતી છે એમને પણ આવાસો મળી રહે એના માટેની વ્યવસ્થા કરી રહી છે. ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ અને એ પ્રકારનું આપણું સુરત સિટી એ સ્લમ ફ્રી સિટી બનવા માટે થઈને આગળ કેવી રીતે વધાય એમની પણ સૂચનાઓ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. 1 કરોડથી પણ વધારે આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સમગ્ર દેશમાં 5 વર્ષમાં બનવાની જાહેરાત એ વડાપ્રધાનશ્રીએ દેશમાં કરી છે. આપણા રાજ્યમાં લગભગ 5 થી 5.5 લાખ પ્રધાનમંત્રી આવાસો બનવાની આપણા ભાગમાં આવે એવું છે રાજ્યમાં. એ વખતે મુખ્યમંત્રીશ્રીએ એના માટે ત્વરિત જગ્યા એમની વ્યવસ્થાઓ કરીને ગુજરાતમાં પણ જે નાગરિકોને છત નથી એ છત મળે એના માટે તમામ વ્યવસ્થાઓ ઝડપથી કરવા માટેની આદેશો કર્યા છે. કૃષિ રાહત પેકેજની પણ માહિતીઓ ત્યાં પાણી છે આપના સૌના ધ્યાનમાં રહે એટલા માટે 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે. સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે. 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે. લગભગ 3.89 લાખ ખેડૂતોને 6362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ નરેન્દ્રભાઈ જે વિચાર કર્યો એનો સીધો જ ફાયદો એ
લાભાર્થીઓને ખાસ કરીને ખેડૂતોને રાજ્યના મળી રહ્યા છે એમનો પણ આનંદ છે. મગફળી, અડદ, મગ, સોયાબીન આ પ્રકારે અલગ અલગ આપણે ગણવા જઈએ તો 6,573 કરોડથી પણ વધારે ચૂકવણું એ આ બધા જણસ ખરીદીમાં થયું છે. કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે અને એ પ્રકારે આગાહી પણ છે. તો એની સાવચેતી માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને અને પાકને નુકસાનથી બચવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે, સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે. થેન્ક યુ. કાર્યક્રમ માની પીએમઓમાંથી બની રહ્યો છે. ચર્ચાઓ સીએમ ઓફિસ સાથે શરૂ છે. આપ પણ જાણો છો કે વડાપ્રધાનશ્રીની કાર્યક્રમ એ ખૂબ મહત્ત્વનો હોય છે, ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી છે. પણ એક્ઝેક્ટ એમની કાર્યક્રમની સૂચના મળશે એટલે આપને કહીશું. પણ વડાપ્રધાનશ્રી એ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છમાં એ ચોક્કસ આવી રહ્યા છે એવું ત્યાંથી અમને જણાવવામાં આવ્યું છે. આપણા માટે ખુશીની વાત છે કે વડાપ્રધાને ગુજરાતમાં જે વાઇબ્રન્ટની શરૂઆત કરી એ વાઇબ્રન્ટ ઝોન સુધી પહોંચ્યો. જિલ્લાની અંદર એના સેમિનારો શરૂ થયા. આ પ્રકારે ગુજરાતે હંમેશા પહેલું રહ્યું છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જિલ્લામાં સેમિનારો થાય, ત્યાં એમઓયુ થાય. આ પ્રકારે જ્યાં ઝોનમાં હોય એ ઝોનના જિલ્લાના પણ સેમિનારો આખા દિવસના વર્કશોપ થયા છે ને જેના કારણે ઉદ્યોગપતિઓ, વેપારીઓને પણ નવી દિશા મળી છે અને નવા કામ માટે ઉત્સાહ મળ્યો છે. ત્યારે માની વડાપ્રધાનશ્રીનો પાક્કો કાર્યક્રમ આવે એટલે આપને ચોક્કસ એ પ્રકારની માહિતી આપીશું. પણ વડાપ્રધાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ રિજિયોનલમાં આવી રહ્યા છે એના માટે આપણા સૌ માટે ખુશીની વાત છે. થેન્ક યુ. ભૂતકાળમાં પણ સૂચિત સોસાયટીમાં તો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. પણ રેવન્યુ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો એ પણ રેવન્યુમાં આપ સૌ વિદિત છો અને આપ સૌ એ પ્રકારે જાણો પણ છો કે રેવન્યુ કોડના નિયમોમાં ઘણી વખત ચેલેન્જીસ થતી હોય છે અને ચેલેન્જીસના આધાર ઉપર આપ પણ જાણો છો કે હમણાં જે કંઈ થયું એમાં હાઈકોર્ટના પણ હુકમો હતા. એટલે ભૂતકાળમાં જે બન્યું છે એના સુધારવાના પણ પ્રયાસો, દાખલા તરીકે ઇમ્પેક્ટ ફી, એમાં પણ ઘણી બધી સોસાયટીઓ આખા મકાનો આવી જતા હતા. આજે પણ એ પ્રકારની વ્યવસ્થાઓ જેટલું થઈ શકે એટલું પ્રજા માટે કોર્ટના જે નામદાર કોર્ટના હુકમો હોય છે એને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર એ વિધાનસભામાં પણ આપ જાણો છો ઇમ્પેક્ટ ફીનો કાયદો એ લાવ્યા. એમાં મુદતો પણ વધારી. એટલે જ્યાં જેવું દેખાતું હોય રાજ્યના હાથમાં હોય ત્યાં ચોક્કસ પ્રજા માટે નિર્ણયો કરી જ રહ્યા છીએ. પણ કેટલીક વસ્તુઓ એ કેટલાક કાયદા કાનૂનથી બંધાયેલા હોય, કેટલાક સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજમેન્ટ હોય, જનરલી સામાન્ય જનતાના પણ ધ્યાનમાં નથી હોતું. પણ હું ચોક્કસ આપના માધ્યમથી જનતાને ભરોસો આપું છું કે જે કાંઈ નિયમોમાં બાંધછોડ કરવી પડે રેવન્યુમાં ખૂબ સુધારા કર્યા છે અને હજી પણ એ પ્રકારના રિફોર્મ્સ સામાન્ય જનતાને લાભ મળે એના માટેના ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે ને એ નક્કીથી આપને કહીશું. થેન્ક યુ. ઝડપથી મળી જશે. હું માનની નાયબ આપણા મુખ્યમંત્રી શ્રી ગૃહપ્રધાન પણ છે, ખૂબ ચિંતિત છે ને
ચિંતા કરીને નિર્ણય પણ કરી રહ્યા છે. આપે ધ્યાન દોર્યું છે ત્યારે હું ગૃહમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે ને પોલીસ કર્મચારીઓનો એનો પગાર નિયમિત મળે એના માટે સરકાર કટિબદ્ધતાથી આગળ વધશે ને આપે કહ્યું છે પણ હું તરત ને તરત માનનીય હર્ષભાઈનું ધ્યાન દોરું છું. થેન્ક યુ. થેન્ક યુ. કોંગ્રેસના બધા આરોપોને જવાબ આપવાની જરૂર નથી, કારણ કે ખૂબ આરોપો લગાવ્યા પછી આજે 30 વર્ષ પછી પણ સત્તામાં પહોંચી શકી નથી. ઉલટાનો આંકડો ઘટતો ગયો છે. એટલે એમને માત્ર આરોપો કરવાના છે. અને અમારે રાજ્યનું ફાઇનાન્શિયલી ડિસિપ્લિન રાજ્ય એ ગુજરાત સમગ્ર દેશમાં એ અવ્વલ નંબરે આવે છે. આપ પણ જાણો છો કે એનો ક્રમ ક્યાં છે. ફાઇનાન્શિયલી ડિસિપ્લિન એ રાજ્યની ખૂબ સારી છે. તમારા વખતે અંબાજી ટ્રસ્ટમાં થી આપણે બોન્ડ બહાર પડવા પડ્યા હતા. એટલે કોંગ્રેસે આ અમને કહેવાની જરૂર નથી. રાજ્યનો જે પ્રકારનો વિકાસ થયો છે, ગ્રોથ થયો છે, એ પૈસા વગર થઈ ન શકે. તમારા વખતેનું ગુજરાત કોંગ્રેસના વખતેનું કેવું હતું? તમારું પોતાનું ઘર ને પોતાની શેરી અને પોતાનું શહેર અને ત્યાંથી નીકળતા બહારના રસ્તાઓ, પાણીની વ્યવસ્થાઓ, આરોગ્યની સુવિધાઓ, ડ્રેનેજની સુવિધાઓ એ કેવી હતી? તમે કીધું છે ત્યારે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે એનો જવાબ આપે. ગામડામાં ગટર હતી? ગટર પણ ખુલ્લી હતી, શહેરમાં નહોતી, નગરમાં નહોતી. આજે ગામડામાં ગટર એ નરેન્દ્રભાઈ મોદીની દેન છે, એમના આશીર્વાદ છે ને પ્રજા માટેનું મોદી સાહેબનું કમિટમેન્ટ છે. દેશમાંથી પણ પંચાયતમાં સીધા પૈસા આવે, રાજ્યમાંથી પણ પંચાયતમાં પૈસા જાય. સીસી રોડ ગામડામાં કોઈ કલ્પના ન કરી હોય. વીજળી, લાઇટના થાંભલાઓ, અંધારપટ, આરોગ્યની સુવિધાઓ, બ્લોક. કોઈ કલ્પના કરો કે ગામડામાં રહેતો શ્રમિક, ગરીબ અને મજદૂર માણસ, ખેડૂત માણસ, એમને આવી સુવિધાઓ હોય? એ ફાઇનાન્શિયલી ગુજરાત રાજ્ય એ ખૂબ સારું છે. તમે જે અમને સોંપીને ગયા હતા એની કરતાં વધારો કર્યો છે. રાજ્યની જનતાને અમારા ઉપર ભરોસો છે. એટલે નાની નાની વાતમાં વિરોધ કરો એના બદલે સકારાત્મક કોઈ બાબત હોય તો રાજ્યની સરકારનું ચોક્કસ ધ્યાન દોરો. પણ માત્ર કહેવાથી ગુજરાતની પ્રજા ભરમાવાની નથી. અને તમે 30 વર્ષ ત્યાં કરી રહ્યા છો. મને એવું લાગે છે કે સકારાત્મક ધ્યાન દોરો તોય જનતા તમને સ્વીકારવાની નથી, કારણ કે તમે જે પ્રકારે રાજ્ય ચલાવ્યું છે આજે પણ ગુજરાતની જનતા એ ભૂલી નથી ને ભવિષ્યમાં પણ ભૂલવાની નથી. તમે એમને જ પૂછી શકો. એ તો આખી વાત વિચારણામાં છે, આપણા ધ્યાનમાં પણ છે ને એ વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી એમની સાથે પણ મિટિંગો કરી છે. એમના પણ સુઝાવો લીધા છે અને ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે. એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે. નિર્ણય થઈ આપને ચોક્કસ કહીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણા માટે કોઈ પણ બાબત હોય, કારણ કોઈ પણ હોય, પણ આ પ્રકારની દીકરીઓ ની જે આપણે વાત કરી છે આપણા સૌ માટે અતિ ગંભીર છે, અતિ દુઃખદ છે. કારણ કોઈ પણ હોઈ શકે, સામાજિક હોઈ શકે, અન્ય હોઈ શકે, પણ સમાજ માટે જાગૃતિનો વિષય છે. સરકાર માટે તો છે ને છે. હું સમાજને પણ કહું છું કે આપણે જાગૃત રહીને કેટલીક વાર સંમતિ, કેટલીક વાર અસંમતિ, આ બધી બાબતો પણ હોઈ શકે. પણ હું એવું માનું છું કે આંખ ઉઘાડનારી ઘટના એ આપણા માટે હોઈ શકે. રાજ્ય સરકારે જે કરવાનું છે
એના માટે કડક હાથે આવનારા દિવસોમાં કરી જ રહી છે, પણ હજી પણ ક્યાંક કોઈ જગ્યાએ આવી કોઈ બની જતું હોય તો એના માટે સખ્તાઈથી એનો અમલ થાય. પણ હું વિનંતી કરું છું કે કોઈ પણ સરકારો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ કંપની હોય, એ માત્ર સખ્તાઈથી આવા બાબતોને નિવારી શકાય એ એક પાસું છે. પણ આપને પણ વિનંતી કરું છું કે સામાજિક જનજાગરણ એ મીડિયા હોય, પબ્લિક હોય, સરકાર હોય, તમે હો, હું હોઉં, સામાન્ય જનતા હોય, એ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આ વાતને એનું નુકસાન કેટલું મોટું થશે, એ દીકરી હોય, એમના કુખે કોઈ બાળકનો જન્મ થવાનો હોય, કારણ કે જે સાયન્સ છે એ સાયન્સના પ્રમાણે એ ગ્રોથ થતો હોય છે અને એમના કારણે પેઢીઓને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે. આ કોઈ સામાન્ય બાબત નથી કે આ થઈ જવું અને આપે મને કહી દેવું અને હું એ સાંભળીને તમને જવાબ દઈ દઉં. હું આને ખૂબ સંવેદનાથી લઉં છે, રાજ્ય સરકાર સંવેદનાથી લે છે, કારણ કે પેઢીઓની પણ મુશ્કેલીઓ એ કોઈ એક બાળક પૂરતી નહીં, એ બાળકમાં કોઈ ખામી રહે તો એમના બાળકમાં પણ શક્યતાઓ રહેલી છે કે મુશ્કેલીનો સામનો એ સમગ્ર કુટુંબે કરવો પડે. એટલે મારી તો જનજાગરણ માટે જ્યાં ઘટના બનતી હોય, જ્યાં સતર્કતાથી જે લોકો સમાજ જાગૃતિનું કામ કરે છે, એ પણ એ ખાટલે બેસીને, શેરીમાં બેસીને, પ્રસંગોમાં, ભલે કોઈ એક જગ્યાએ પ્રસંગ બન્યો હશે, સરકારનું કામ કરશે, કાયદાનું કામ કરશે, પણ એ વાતને લઈને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પણ આ વાત મૂકે તો મને એમ છે લાકડીઓ તાર એ ખૂબ સારી રીતે પહોંચાડી શકશું. આપની પાસે પણ મારી વિનંતી, આપ કરી જ રહ્યા છો, પણ વિશેષ રીતે જ્યાં આવી બાબતો દેખાય ત્યાં એના એપિસોડો, એમના દૂરગામી પરિણામો જ્યાં મળ્યા હોય, એમને પણ મને એવું લાગે છે કે આપણે સહિયારી રીતે એમને લોકો સમક્ષ મૂકવા જોઈએ. मुख्यमंत्री भूपेंद्र भाई के अध्यक्ष स्थान में आज मंत्रिमंडल की बैठक गुजरात की मिली है. स्लम फ्री सिटी एक चंडीगढ़ है 10 लाख के ऊपर और 20 लाख के ऊपर देश में कोई नहीं है. नरेंद्र भाई यहाँ थे तब से उसने ये अपना काम पे प्रायोरिटी ली. स्लम क्लियरेंस बहुत राज्य में बहुत नगरों में हुआ. सूरत सिटी में 2006 में 36% श्रम था. मुझे खुशी है कि नरेंद्र भाई के नेतृत्व में ही ये आगे बढ़ा, भूपेंद्र भाई के नेतृत्व में वो आगे ले गए और आज 5% श्रम वहां बचा हुआ है. मुख्यमंत्री ने निर्देश दिया है चीफ सेक्रेटरी M.K. दास को कि हम क्यों ना पहला सिटी ऐसा बने देश में जो 20 लाख के ऊपर की वस्ती है, श्रम फ्री हो, उसके लिए व्यवस्था बने, ऐसी सूचना दी. और हम आशा करते हैं कि वो भी हमारे गुजरात का ये सूरत सिटी वो अलग सिटी है, स्वच्छता में भी नंबर आया है. तो टीम तंत्र और टीम बीजेपी और टीम जो गुजरात है वो सब साथ में ये काम करे तो एक अच्छा काम गुजरात में होने वाला है. प्रधानमंत्री आवास योजना में 1 करोड़ आवास आने वाले 5 वर्ष में बनने वाले हैं. गुजरात में भी 5 से 5.5 लाख आवास हमारे हिस्से में आएंगे. मुख्यमंत्री भूपेंद्र भाई ने सूचना दी कि इसके लिए अभी से ही व्यवस्था बनाई जाए. 3 ट्रिलियन इकोनॉमी बनाने के लिए हमारा कंट्रीब्यूशन क्या होना चाहिए, 2047 में विकसित भारत में गुजरात का कंट्रीब्यूशन माननीय मोदी जी के नेतृत्व में भारत में क्या होना चाहिए, जिसने ये विजन देखा है और ये विजन को लेके पूरा देश और हमारी राज्य सरकार भारतीय जनता पार्टी की गुजरात को आगे बढ़ रही है. तो गुजरात में जीडीपी ग्रोथ 9 से 10% बढ़े तभी जाके हम वहां कंट्रीब्यूशन कर सकेंगे. तो वो माननीय मुख्यमंत्री ने सूचना दी है कि इस करने के लिए हमको हर जिले में देखना होगा कि उसका ग्रोथ कितना है, वहां संभावनाओं है, वहां क्यों रुका हुआ है, क्या किया जाए तो उसका भी ग्रोथ आगे बढ़े. लगभग करीबन 5 या 7 जो जिले हैं उसका ग्रोथ 50 से ऊपर होता है. स्वाभाविक है वो भी हो क्योंकि बड़ा सिटी है, आसपास संभावनाएं है, लेकिन जो संभावनाओं तलाश करके जिले में भी ये अगर बन सकता है तो मैं मानता हूं कि गुजरात का ग्रोथ भी बहुत आगे बढ़ेगा. ऐसी सूचना पहली दफा गुजरात में एक कार्यालय के पूरा वहीवटी तंत्र, एडमिनिस्ट्रेशन और सरकार प्रजाजन को साथ में लेके आगे बढ़ने वाली है. हम 9 कोऑपरेटिव बैंक जिसको जिला सहकारी बैंक हम कहते हैं वो भी बनाने जा रहे हैं. माननीय मोदी साहब के नेतृत्व में हमारे सहकारिता मंत्री हमारा गौरव अमित भाई शाह ने समग्र भारत को सूचित किया कि हर जिले में
एक ऐसी बैंक होनी चाहिए जैसे हम विभाजित करते हुए ये 9 सहकारी बैंक भी गुजरात में बनाने जा रहे हैं। इसका भी माननीय मुख्यमंत्री ने सूचना दी। रिजर्व बैंक को नाबार्ड के मार्फत हम प्रस्ताव रखेंगे। साइबर क्राइम जो हो रहा है और नए साल की बात जो चल रही है उसमें ज़्यादातर ये चलता है युवाओं के लिए, तो वहाँ सतर्क रहने की भी बात डिस्कशन हुआ है। और सार्वजनिक रूप से हमारा गृह मंत्रालय भी नायब मुख्यमंत्री हर्ष भाई के मार्गदर्शन में, मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में ये काम करेगी। इसलिए कोई भी व्हाट्सएप पे ग्रीटिंग कार्ड्स आए तो उसको लिंक न खोले। अगर क्लिक करने का बोला तो वहां भी क्लिक न करें, क्योंकि हमारी पूरी फोन की जानकारी वो एपीके फाइल में डाउनलोड हो जाएगी। मोबाइल हमारे कंट्रोल में नहीं रहेगा। पूरा हमारी प्राइवेसी वो भी चली जाएगी। नाणाकीय फ्रॉड भी हो सकता है। इसलिए सबको विनती है, भूल में भी ये न करे। ऐसी सूचना गुजरात सरकार की ओर से सब गुजरात वासियों को मैं विनती करके देता हूं कि हम सतर्क रहे और ये कंटिन्यू ध्यान रखें। ना नहीं कि ये अभी कोई सेलिब्रेशन चल रहा है या कर रहे हैं, जो भी कर रहे हैं, नया साल आ रहा है या अन्य भी कोई उत्सव है, उसमें ये लोग ये पूरा अपना माइंड चलाते हुए ये करने की साजिश में है। इसलिए एप्लीकेशन इंस्टॉल भी न करें और अपलोड भी न करें। और आपको ऐसा लगता है कि कहीं ऐसा हो रहा है तो हमारी भूपेंद्र भाई की सरकार ने, गृह मंत्री और नायब मुख्यमंत्री हर्ष भाई के नेतृत्व में ये साइबर फ्रॉड के बने हुए जो भोग बने हुए व्यक्ति है उसके लिए 1930 कॉल करने का भी हम आपको सूचित कर रहे हैं कि तुरंत ही, क्योंकि उसका परिणाम भी मिल रहा है। कहीं फ्रॉड उससे अटका है, करोड़ों रुपीस वो ट्रांसफर होने के लिए गुजरात में 3 महीने में बहुत बड़ा काम हुआ। इसलिए किसी को भी चिंता करने की जरूरत नहीं, लेकिन हमको जब भी ऐसा लगे तो 1930 में भी फोन कर सकते हैं। थैंक यू। लो